ચા નથી પીવી, રસ્તામાં ક્યાંક પી લેશું. ગામડાવાળો જે રસ્તો હતો ને છેક સુધી તો ક્યાંય ચા આવતી જ નહોતી. જો ગરમા ગરમ પૂરી છે, ચા, અને રસોઈમાં તો આજે છે ને ભરેલા રીંગણા કરવા છે. ભરેલા રીંગણા, ભરેલા મરચાં છે, આપણે કાલે વાડીએથી તોડ્યાની છે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો હાલો ચા નાસ્તો કરવા. તો ચા નાસ્તો તૈયાર છે. આજ તો છોકરાઓને છે ને નાસ્તામાં ફ્રેન્ચ ફ્રાઈઝ આપી હતી, તો તેલ મૂકેલું જ હતું. બધું ચાલો આજે પૂરી કરી નાખવી, તો પૂરી બનાવી છે. હાલો ચા નાસ્તો કરવા. તો દેખાય છે, અંધારામાં દેખાશે નહીં. હાલો. તો હું કેવીનના પપ્પા ચા નાસ્તો કરવા બેસીએ. કાલ તો ગામડામાં એક જગ્યાએ ગયા હતા લૌકિકમાં, તો ઘરેથી ચા નાસ્તો કરીને નહોતા નીકળ્યા, કેમ કે મોડું થાય એમ હતું. છોકરાઓ સ્કૂલે મોકલા અને પછી નીકળ્યા હતા. તો ચા નથી પીવી, રસ્તામાં ક્યાંક પી લેશું. ગામડાવાળો જે રસ્તો હતો ને છેક સુધી તો ક્યાંય ચા આવતી જ નહોતી. અને એક જગ્યાએ માંડ આવી, એ કાંઈ મજા આવે એવી નહોતી. કાલે આખો દિવસ ચા પીધી જ નથી. અને ચાલો હવે અત્યારે ચા નાસ્તો કરશું શાંતિથી. જો ગરમા ગરમ પૂરી છે, ચા ને દૂધ છે. ચલો આવજો. ચા નાસ્તો થઈ ગયો. કેવિનના પપ્પાએ ઓફિસે ગયા અને મેં બધું જ કામ પતાવી દીધું. વાસણ ને કપડાં મશીનમાં નખાઈ ગયા. જે કેટલું કામ હતું ને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને હવે મારે ઘણા બધા કસ્ટમરને જવાબ આપવાનો છે. કુર્તીને એવું બધું પસંદ કર્યું છે, પેમેન્ટ કેવી રીતે કરવું એ બધું પૂછતા હોય, એમાં જવાબ આપવાના છે. અને ઘણો બધો કાંઈ નવી વસ્તુ લાવી હોય તો એના ફોટા પાડવાના હોય કસ્ટમરને મોકલવા માટે, એ કામ કરવાનું છે. તો હાલો એટલું પતાવી દઉં ને પછી વિડીયો એડિટ કરવાનો છે. કાલે બહારગામ ગયા હતા ને તો થાકી ગયા હતા બહુ જ, તો અડધો વિડીયો એડિટ કર્યો ને પછી સૂઈ ગઈ. તો બાકી છે. હાલો હવે એ બધું કામ પતાવી દઉં પછી કરવાની છે રસોઈ. અને રસોઈમાં તો આજે છે ને ભરેલા રીંગણા કરવા છે અને ભરેલા મરચાં એવું બનાવવું છે બધું. પણ હવે જોઈએ, કેમ કે કાલે અમે બહારગામ ગયા હતા ને આવતા હતા ને, ચાલો જો વાત કરતી હતી ને ત્યાં એક પાડોશી આવ્યા, તો પાછી એમને ઊભા રહ્યા ઘડીક વાર ને કામ હતું એ પતાવ્યું. અને બસ હવે હું એમ કહેતી હતી કે મારું એટલું કામ પતાવી દઉં. અને પાછા અમુક કસ્ટમરે કાલે મને કીધું હતું કે અમે ઘરે આવશું, કાલે જ આવું તો એ લોકોને પણ હું ઘરે નહોતી, એટલે પછી મેં તો હવે આવતીકાલે આવજો. તો હવે આજે આવશે બધા લેવું છે એ. હાલો હવે ફટાફટ મારું રેગ્યુલર બધું કામ પતાવો ને પછી રસોઈનું કામ કરીએ.
હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. છોકરાઓ આવી ગયા છે અને પીરસાઈ ગયું છે. ભરેલા રીંગણા ને મરચાં ને રોટલા ને એવું બધા. ભરેલા રીંગણા, ભરેલા મરચાં છે, આપણે કાલે વાડીએથી દોડાની છે. રોટલી છે, બાજરીના રોટલા, સાબુદાણાના પાપડ છે. આ તો તૈયાર લાવ્યા હતા ને તેડા છે ખાલી. છાશ છે. હાલો જમવા, હાલો જમવા. ચાલો બધાય જમવા. સાંજ થઈ ગઈ છે અને અત્યારે જો પાર્સલ તૈયાર કરી લીધા. ધંધુકાનું છે, રાજકોટનું છે અને હજી એક પાર્સલ કરવાનું છે પણ એની થોડીક વાર છે. યુએસથી છે બે આપણે યુએસના ઓર્ડર છે પણ એનું પાર્સલ હમણાં મોડેકથી થશે. એમને કે મારે કાંઈ ઉતાવળ નથી એટલે કીધું નિરાતે તો એમનું કરશું. અત્યારે તો આવી ભાઈ આવી જાય તો લઈ જાય. અને અત્યારે હું ને જેની ને કેવિન ત્રણેય પ્રસંગમાં જાય છીએ, જમવાનું છે ત્યાં. અને કેવિનના પપ્પા કે મારે તો મોડું થઈ જશે તો અમે ત્રણેય જઈ આવી. અને અત્યારે જો દોડાદોડી હતી. અત્યારે જે એક ઓર્ડર આવ્યો ને તો ફટાફટ એનું પાછું પાર્સલ તૈયાર કર્યું. તો હાલો અમે જમીને આવીને, ઠંડી છે જોરદાર. જમીને આવતા રહ્યા અને કેવિનના પપ્પા આવ્યા પણ એમને જમવું નથી. એમને કંઈ ત્યાં આઈસ્ક્રીમને એવું ખાધું ને ઓફિસ આજે તો ભૂખ નથી. તો હમણાં ભૂખ લાગશે ત્યારે આપીશું. અને ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.